દાહોદના ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર અવારનવાર થતા જીવલેણ અકસ્માતોને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। સ્થાનિક રહીશો અને કાઉન્સિલર્સે જ્યાં જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવી હાઈવે પર સુરક્ષા વધારવા માટેની અને તે વ્યવસ્થા કરવા માટેની માંગ કરી છે, જેમાં અકસ્માત ઝોન વિસ્તારોમાં સ્પીડ બ્રેકર, મજબૂત બેરીકેડ, સ્ટ્રીટ લાઇટ, સર્વિસ રોડ અને અંડરબ્રિજ બનાવવા માટેની રજૂઆત કરાઈ છે। વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે। નમસ્કાર, આજરોજ અમે જિલ્લા કલેક્ટર મેડમને આવેદન આપવા માટે આવ્યા છે, જે નેશનલ હાઈવે બાયપાસ પર ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર વારંવાર જે અકસ્માત સર્જાય છે એના માટે અમે આજે કલેક્ટર મેડમને રજૂઆત કરી છે કે ત્યાં બાજુ તાત્કાલિક પોલીસના બેરિકેડ લગાવવામાં આવે અને જે સર્વિસ રોડની માંગણી છે વર્ષોથી, જે અમારી 2015થી આ જે 4 લેન બાયપાસ બન્યો છે ત્યારે સર્વિસ રોડની માંગણી કરવામાં આવી છે, તો તાત્કાલિક સર્વિસ રોડ બનાવવામાં આવે યા તો અંડરપાસ કરવામાં આવે, ફૂટ બ્રિજ બનાવવામાં આવે, જેથી લોકોને જે અકસ્માતનો ભય રહે છે એ અકસ્માતનો ભય ના રહે। જે ત્યાંથી હિન્દુ સમાજનું સ્મશાન અને મુસ્લિમ સમાજનું કબ્રસ્તાન જવાનો રોડ અડીને આવેલો છે, જેથી લોકોને મૃતદેહને પસાર કરતી વખતે ભયનો માહોલ સર્જાય છે। વારે વારે નિર્દોષ લોકોના મૃત્યુ થાય છે ત્યાં બાજુ। તો આજે કલેક્ટરને અમે કહેવા આવ્યા છે કે તાત્કાલિક ત્યાં બાજુ પોલીસના બેરિકેડ લગાવવામાં આવે, જેથી કહેવાય ને કોઈ અકસ્માત નિર્દોષ લોકોનો થતો હોય અટકે। નમસ્કાર, આજ રોજ દાહોદ કલેક્ટર ઓફિસમાં મેડમ શ્રીને અમે જે આવેદન આપવા માટે આવ્યા છે એ બાયપાસ કરીને એક નેશનલ હાઈવે છે આપણો ગરબાડા રોડ ચોકડીમાં, એમાં વારે ઘડી પણ અકસ્માતો સર્જાય છે। અમે બહુ પહેલાં પણ મીડિયાના માધ્યમથી એની રજૂઆત પણ કરી છે અને મૌખિક રજૂઆતો પણ કરી છે, પણ આજ દિન સુધી કોઈ પણ ધ્યાને વસ્તુ આવી નથી। તો આજે ફરી અમે એક આવેદન આપ્યું છે અને એમને રજૂઆત કરી છે કે ભાઈ જે મૃત્યુ આંક અમારે ત્યાં જે બાયપાસ પર વધે છે, કેમ કે ત્યાં લગભગ મુસ્લિમ સમાજની 400 થી 500 દુકાનો આવેલી છે। ત્યાં અવર જવર માટે રોજના કમસે કમ 3-4 હજાર પબ્લિક અવર જવર કરે છે અને કંઈક ને કંઈક નાનું મોટું અકસ્માતો ત્યાં બનતા જ હોય છે। કોઈક વાર એવો મોટો અકસ્માત બને છે કે કોકના ઘરનો ચિરાગ બુજાઈ જાય છે। એટલે અમે આજે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે અને ત્યાં તાત્કાલિક એક તો સર્વિસ રોડ અમને બનાવી આપે અને તાત્કાલિક એક તો પોલીસ બેરિકેડ લગાવી અને એને સ્પીડને કંટ્રોલ કરવા માટે જે પણ સદુપયોગ થતું હોય એ સાધનો મૂકે અને તાત્કાલિક આનું નિરાકરણ લાવે।